માનવ જેનો સંગ છોડે છે ત્યાં દુર્ભાવ રાખે છે, નાલાયક છે, દુષ્ટ છે, એનું નામ લેશો નહીં. ભક્તિમાં વિઘ્ન કરે એવા દુર્જનનો સંગ છોડો. દુર્જનમાં પણ સદભાવ રાખો. સજ્જન દુર્જન, શુભ અશુભ, પવિત્ર અપવિત્ર, ધર્મ અધર્મ, આ બધાનો આધાર ભગવાન છે. આપણા ધર્મનું પાલન કરો. જે ધર્મ પાળતો નથી એનો તિરસ્કાર ન કરો. એના માટે મનમાં કુભાવ રાખશો નહીં. સર્વનો આધાર ભગવાન છે. દુર્જન આવ્યો ક્યાંથી? વિદુરજીએ ધૃતરાષ્ટ્રનો સંગ તો છોડ્યો છે, ધૃતરાષ્ટ્રમાં સદભાવ રાખ્યો. એની બુદ્ધિ બગડી છે, એને સંગ સારો નથી. એક વાર એને હું સમજાવું, માની જાય તો સારું છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે આવ્યા છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો. મહાભારતમાં એને વિદુર નીતિ કહે છે. યન્મંત્રીણો વૈદુરિકં વદંતી. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે, આ દુર્યોધન તારો દીકરો નથી. યાદ રાખજે, તારું પાપ આવ્યું છે. અતિશય પાપ વધી જાય તો વંશનો વિનાશ કરવા માટે દુર્યોધનના જેવો દુષ્ટ દીકરો થાય. અતિશય પુણ્ય વધે ત્યારે સત્પુત્રનો જન્મ થાય. દશરથ સુકૃત રામુ ધરી દે, જનક સુકૃત મૂર્તિ વૈ દે. દશરથ રાજાએ અનેક જન્મમાં બહુ તપશ્ચર્યા કરી, સતત ભક્તિ કરતા હતા. ભગવાન અનેક વાર દર્શન આપે અને દશરથ મહારાજને કે માગો માગો, મારે કઈ માગવું નથી. દશરથ મહારાજ લેતા જ નથી. એમનું ઋણ બહુ વધી ગયું છે. હવે એમને હું શું આપું? હું એમનો દીકરો થઈ ગયો. ભગવાનને એવું થયું કે દશરથ મહારાજનું ઋણ વધી ગયું છે, કઈ લેતા નથી, હું એમનો પુત્ર થઉં. અનેક જન્મનું પુણ્ય ભેગું થયું ત્યારે પરમાત્મા એમના પુત્ર થયા છે. આ દુર્યોધન તારું પાપ છે. તું દુર્યોધનને રાજ કેમ આપે છે? અતિ પાપીને પૈસો આપવો નહીં. અતિ પાપીને પૈસો ન મળે તો એ પાપ વધારે કરશે નહીં. પૈસો મળશે તો વધારે પાપ કરશે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, અન્નદાન કરો ત્યારે બહુ વિચાર ન કરો આ લાયક છે કે નહીં. દ્રવ્ય દાન કરો ત્યારે થોડો વિચાર કરો. તમારો પૈસો લઈને કોઈ પાપ કરે એ થોડું પાપ તમારા માથે પણ આવશે. ધૃતરાષ્ટ્ર જાણે છે દુર્યોધન દુષ્ટ છે, લાયક નથી, છતાં દુર્યોધનને રાજ આપી દીધું છે. વિદુરજીએ કહ્યું, આ તારી ભૂલ છે, આ દુષ્ટ છે. તો દુર્યોધનનો મોહ છોડે તો તારા વંશનું રક્ષણ થશે. તું દુર્યોધનમાં મમતા રાખે છે, થોડા દિવસોમાં તારા વંશનો વિનાશ થશે. ધૃતરાષ્ટ્રને એક એવો દૃઢ વિશ્વાસ હતો, પાંડવો કોઈ દિવસ યુદ્ધ કરવાના નથી. પાંડવ ધર્મની મૂર્તિ છે. પાંડવો એવો જ વિચાર કરશે, પૈસા માટે કોણ ઝઘડો કરે? અમે આખું જીવન વનમાં રહીશું, કંદમૂળ ફળ ખાઈને ભક્તિ કરીશું. યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે. પાંડવો ધર્માત્મા છે. એ ધનના માટે કોઈ દિવસ યુદ્ધ કરવાના નથી. કૌરવનો વિનાશ થવાનો નથી. ત્યારે વિદુરજીએ કહ્યું છે, કદાચ પાંડવો યુદ્ધ ન કરે તો યાદ રાખજે, શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધ કરશે. પાર્થાંસ્તુ દેવો ભગવાન મુકુંદા ગૃહીતવાન સક્ષિતિ દેવ દેવા
પાંડવોને પ્રભુએ અપનાવ્યા છે, પાંડવો મારા છે એવું સમજે છે. અતિ દુઃખમાં પણ પાંડવોએ પાપ કર્યું નથી. અતિ દુઃખમાં પાંડવોએ પોતાનો ધર્મ છોડ્યો નથી. જે ધર્મને છોડતો નથી ભગવાન એની સાથે રહે છે. તમારા ઘરમાં તમારી સાથે ભગવાન રહે એવી ઈચ્છા હોય, ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે ધર્મ છોડશો નહીં. થોડો વિચાર કરો, સોનાની દ્વારકા છોડીને શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોના ઘેર વારંવાર જતા હતા. દ્વારકામાં બધું સુખ છે, પાંડવોના ઘેર કેમ જતા હતા? પાંડવોના ઘેર જવાથી ભગવાનને શું મળવાનું છે? શ્રી કૃષ્ણ પાંડવો સાથે રહે છે એનું એક જ કારણ છે, અતિ દુઃખમાં પાંડવોએ ધર્મ છોડ્યો. જે ધર્મને છોડે છે એને ભગવાન છોડી દે છે. ગમે તેવો જ્ઞાની હોય, ગમે તેવો યોગી હોય, જે ધર્મનો ત્યાગ કરે છે ભગવાન એની સાથે રહેતા નથી. ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે. કેટલાક લોકો એવું સમજે છે અમે ધ્યાન કરીએ છીએ, અમે જ્ઞાનમાં આગળ વધ્યા છીએ, હવે અમને ધર્મની જરૂર નથી. ભૂલ છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જેને યાદ આવે છે હું પુરુષ છું, સ્ત્રી છું, જેને ખબર પડે છે આ માટી છે ને સોનું છે, જેને જગત દેખાય, જગતનું ભાન છે, એને ધર્મની જરૂર છે. જેની દૃષ્ટિમાં જગતમાં કોઈ સ્ત્રી નથી ને પુરુષ નથી, જે શરીરથી અલગ રહે છે, આવા જ્ઞાની પુરુષો પણ સમાજને શિક્ષણ આપવા માટે ધર્મની મર્યાદા. પ્રભુએ જેને મોટો બનાવ્યો છે એનું જીવન ગંગાજળ જેવું શુદ્ધ હોવું જોઈએ. કોઈ મોટો માણસ ભૂલ કરે છે ત્યારે એના પાછળ ઘણા લોકો ભૂલ કરે છે. જેના વાણીમાં, વર્તનમાં સમાજને વિશ્વાસ છે એનું જીવન બહુ દિવ્ય હોવું જોઈએ. કોઈ દિવસ ધર્મ છોડવો નહીં. ધર્મથી જ જ્ઞાન ટકે છે. જે ધર્મ છોડે છે એનું પરિણામમાં પતન થાય છે. ધર્મ શબ્દનો અર્થ જે છે, જે પતનથી બચાવે એને ધર્મ કહે છે. જ્ઞાન અને ભક્તિના અભિમાનમાં જે ધર્મ છોડે છે. કેટલાક લોકો એવું સમજે છે હું ભક્તિ કરું છું, મને ધર્મ પાળવાની જરૂર નથી. ભૂલ છે. ભક્તિ સાથે ધર્મનો વિરોધ નથી. ભક્તિ ધર્મ વિરુદ્ધ હોય તો વિઘ્ન આવે છે. જે ધર્મ ભક્તિમાં ધર્મનો સાથ નથી એ ભક્તિ વધે નહીં. જ્ઞાન અને ભક્તિ ધર્માનુકૂળ હોય. ધર્મનો એવો મહિમા છે, ધર્મ એ જ ભગવાન છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનનું નામ ધર્મ આપ્યું છે. ધર્મો ધર્મ વિરુદ્ધમાં ધર્મો વિશ્વસ્ય જગત પ્રતિષ્ઠા તસ્માત ધર્મમ પરમં વદંતી ધર્મેણ પાપમ અપંગતિ. ધર્મ એ જ ભગવાન છે. તમારા ઘરમાં ભગવાન વિરાજે એવી ઈચ્છા હોય, આપણો ધર્મ કોઈ દિવસ છોડશો નહીં, બીજાની નકલ કરશો નહીં. આજકાલના લોકો પરદેશનું અનુકરણ બહુ કરવા લાગ્યા છે. આપણો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે, બીજા બધા દેશ ભોગ પ્રધાન દેશ છે. ધર્મ છોડશો નહીં. તમારી સાથે ભગવાન રહેશે. પાંડવોએ અતિ દુઃખમાં ધર્મ છોડ્યો નથી. ધર્મનો કેવો મહિમા છે. શ્રી કૃષ્ણ અર્જુનના સારથી થયા છે. સારથી થવાનો અર્થ છે નોકર થવાનો. ગીતાજીના આરંભમાં અર્જુન બોલે છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત.
કોઈ મોટો શ્રીમાન નોકરને કે મારી ગાડી ત્યાં લઈ જા. અર્જુન માલિક થઈને બેઠો છે. જે જગતનો માલિક છે એ અર્જુનનો સારથી થયો છે. સારથી થવાનો અર્થ છે નોકર થવાનો. અર્જુનમાં એવું શું હતું? ભગવાન અર્જુનના સારથી થયા છે. અર્જુન ધર્મને મોટો ભય માને. ધન કરતા ધર્મ મોટો છે, પ્રાણ કરતા પણ ધર્મ મોટો છે. મહાપુરુષોએ પ્રાણનો ભોગ આપીને પણ ધર્મનું પાલન કર્યું છે. મહાભારતના વન પર્વમાં કથા આવે છે. પાંડવો રાજમહેલમાં સુખેથી રહેતા. વનમાં આવ્યા પછી એકવાર વનવાસના દુઃખમાં ભીમસેન બહુ અકળાયા અને ધર્મરાજાને ઠપકો આપ્યો, તમે જુગાર રમવા ગયા તેથી અમારી આ દશા થઈ. ભીમ આવેશમાં બોલવા લાગ્યો. ત્યારે અર્જુન ભીમને સમજાવે છે, મોટા ભાઈ જે કરે છે તે યોગ્ય, એમણે ખોટું કર્યું નથી. ધર્મરાજ જાણે છે જુગારમાં કલીનો નિવાસ છે. ધર્મરાજ ધર્મ સમજીને જુગાર રમવા ગયા છે. ક્ષત્રિય રાજાઓનો એવો ધર્મ છે, કોઈ યુદ્ધ કરવાનું આમંત્રણ આપે તો જવું જ પડે. યુદ્ધ કરવા માટે ક્ષત્રિય રાજા ન જાય તો એને પાપ લાગે. ક્ષત્રિય રાજાઓનો ધર્મ છે, કોઈ જુગારનું આમંત્રણ આપે તો જવું પડે. ધર્મરાજ ધર્મની મૂર્તિ છે, ધર્મ સમજીને જુગાર રમવા ગયા હતા. દુર્યોધને અતિ અતિ કપટ કર્યું અને તેથી પાંડવોની હાર થઈ છે. મોટા ભાઈ જે કરે છે તે યોગ્ય છે. ધર્મમાં એવો દ્રઢ વિશ્વાસ રાખો. સંપત્તિથી સુખ મળે છે, ધર્મથી શાંતિ મળે છે. પાંડવોને વનમાં બહુ શાંતિ છે. દુર્યોધન રાજમહેલ મારે છે, આખો દિવસ એનું હૈયું બળે છે. પાંડવોને ત્રાસ કેવી રીતે આપવો એ જ વિચારો કરે છે. એ રાજમહેલમાં છે, એને શાંતિ નથી. ધર્મરાજાને ઝાડના તળે ભગવાનનું ધ્યાન કરતા જે આનંદ મળે છે. ધર્મનું ફળ સંસારનું સુખ નથી, ધર્મનું ફળ પરમાત્મા છે. અર્જુન ભીમસેનને સમજાવે છે, ધર્મ એ જ મોટો ભય છે. મર્યા પછી ધન સાથે આવશે નહીં, મર્યા પછી ધર્મ સાથે આવશે. આપણો ધર્મ છોડશો, તમારી સાથે ભગવાન રહેશે. પાંડવો સાથે ભગવાન લેતા હતા એનું એ જ કારણ છે. મહાભારતમાં પાંડવોનું રહસ્ય સમજાવ્યું છે. યુધિષ્ઠિર મહારાજ ધર્મની મૂર્તિ છે, ભીમ બળ છે, અર્જુન જીવ છે. વેદોમાં વર્ણન છે, નર નારાયણ બે સાથે રહે છે. એક રથમાં શ્રી કૃષ્ણ અને અર્જુન સાથે વિરાજેલા. અર્જુન નર છે, શ્રી કૃષ્ણ નારાયણ છે. નકુલ જ્ઞાન છે, સહદેવ બુદ્ધિ છે. ધર્મ, બળ, જ્ઞાન અને બુદ્ધિ ચાર ગુણોથી યુક્ત જે જીવ છે અર્જુન છે. દ્રૌપદી દયા છે. દ્રૌપદીના 5 પતિ છે, નામ 5 છે, તત્વ 1 છે. દયાનું લગ્ન ધર્મ સાથે છે. ધર્મનિષ્ઠ પુરુષ દયાળુ હોય છે. મારાથી કદાચ કોઈને સુખ ભલે ન મળે, મારાથી કોઈને જરા પણ દુઃખ ન થાય. ધર્મનું લગ્ન દયા સાથે છે. એવો ધર્મ શા કામનો જે ધર્મથી બીજો જીવ દુઃખી થાય. દ્રૌપદી દયાની મૂર્તિ છે. દયાનું લગ્ન ભીમ સાથે છે. ભીમસેન બહુ બળવાન છે. બળવાન દયાળુ હોવો જોઈએ. શક્તિ આત્મરક્ષણ કરવા માટે છે, શક્તિ કોઈનો વિનાશ કરવા માટે નથી.
બળવાન દયાળુ ન હોય તો એ શક્તિનો દુરુપયોગ કરશે, બીજાને દુઃખી કરશે. તમારું રક્ષણ કરો. કોઈ જીવ દુઃખી ન થાય એની પણ થોડી કાળજી રાખવી. ભીમસેન બહુ દયાળુ છે, બહુ બળવાન પણ છે. દયાનું લગ્ન ભીમ સાથે છે. દ્રૌપદી દયાની મૂર્તિ છે. નકુલ જ્ઞાન સ્વરૂપ છે. દયાનું લગ્ન જ્ઞાન સાથે છે. જ્ઞાની પુરુષો સર્વમાં એક જ આત્માને જુએ છે. મારા અંદર જે ચેતન પરમાત્મા છે એ જ બધામાં છે. દેહ ભિન્ન ભિન્ન છે, દેવ એક છે. આ ફૂલની માળામાં ફૂલ અનેક છે, અનેક ફૂલમાં ધાગો એક જ છે. શરીર ભિન્ન ભિન્ન છે, શરીરમાં ચેતન પરમાત્મા એક જ છે. જ્ઞાની પુરુષ સર્વમાં એક જ આત્માને જુએ છે. બીજાનું દુઃખ એ મારું દુઃખ છે. દયાનું લગ્ન જ્ઞાન સાથે છે. નકુલ મહાન જ્ઞાની હતા, બુદ્ધિમાન હતા. સહદેવ બુદ્ધિનું સ્વરૂપ છે. ધર્મો વિવર્ધતિ યુધિષ્ઠિર કીર્તનેન પાપમ પ્રણશ્યતિ વૃકોદર કીર્તનેન શત્રુર્વિનશ્યતિ ધનંજય કીર્તનેન માદ્રી સુતૌ કથયતામ ન ભવન્તિ રોગા. લોકોને હવે ધર્મમાં શ્રદ્ધા રહી. પુસ્તકો વાંચીને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે. મન એવું દુર્બળ થયું છે. કપાળમાં તિલક કરતા શરમ આવે છે. તિલક કરતા નથી. બીજા બધા લોકો કોઈ દાઢી રાખે છે, કોઈ વાળ રાખે છે. નાની એક ચોટલી રાખવામાં શરમ આવે છે. ગાળામાં તુલસીની માળા, રુદ્રાક્ષની માળા ધારણ કરતા શરમ આવે છે. અમારા ધર્મનું આ ચિહ્ન છે. આપણો ધર્મ કેમ છોડો છો? સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ થયો નથી. સનાતન ધર્મમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે એટલા અન્ય કોઈ ધર્મમાં થયા નથી. બધા ઋષિઓ સનાતન ધર્મને જ અપનાવે છે. ઋષિઓએ સનાતન ધર્મને જ શ્રેષ્ઠ માન્યો છે. સનાતન ધર્મનો વિનાશ થતો નથી. બીજા બધા જે ધર્મો છે તે કોઈ 1000 વર્ષનો, કોઈ 2000 વર્ષનો. સૃષ્ટિના આરંભથી સનાતન ધર્મ ચાલતો આવ્યો છે. ચંદ્ર સૂર્ય રહેશે ત્યાં સુધી સનાતન ધર્મનો નાશ થશે. સનાતન ધર્મમાં સર્વને સુખી કરવાની ભાવના છે. જગતમાં કોઈ ભૂખ્યો ન રહે, કોઈના ઘેર ઝઘડો ન થાય. બ્રાહ્મણો સંધ્યા ગાયત્રી કર્યા પછી ભગવાનને એવું કહેતા નથી મારા કુટુંબને સુખી કરો, એવું કહેતા નથી. બધાને સુખી. કોઈ ભૂખ્યો ન રહે, કોઈના ઘેર ઝઘડો ન થાય. સર્વે સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમ આપનુયા. સર્વને સુખી કરવાની ભાવના સનાતન ધર્મ. સનાતન ધર્મ એ જ વિશ્વ ધર્મ થઈ શકે છે. લોકો થોડી ભક્તિ કરે છે, પુસ્તકો વાંચીને જ્ઞાની થઈ જાય છે. ધર્મમાં હવે શ્રદ્ધા રહી નથી. ધર્મ પાળતા નથી. ધર્મ પાયો છે. ધર્મ જ્યાં નથી ત્યાં જ્ઞાન ટકતું નથી. ધર્મથી જ્ઞાનનું રક્ષણ થાય છે. ધર્મ શબ્દનો અર્થ છે પતનથી બચાવે છે. આપણા ધર્મમાં શ્રદ્ધા રાખે. તમારા ઘરમાં ભગવાન વિરાજે એવી ઈચ્છા હોય તો ધર્મ છોડશો. પાંડવોએ અતિ દુઃખમાં પણ ધર્મ છોડ્યો નથી. તેથી ભગવાન પાંડવો સાથે રહે છે.
વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે, કદાચ પાંડવો યુદ્ધ ન કરે તો શ્રી કૃષ્ણ યુદ્ધ કરશે. શ્રી કૃષ્ણ ધર્મ પક્ષપાતી છે. ધર્મ નિહાર ભગવાન નિહાર છે. ધર્મ એ જ ભગવાન છે. ગીતાજીમાં ભગવાન એવું બોલ્યા છે, સર્વમાં હું સમભાવ રાખું છું. સમોહમ સર્વભૂતેષુ. મારો કોઈ શત્રુ નથી, મિત્ર નથી. મહાભારત વાંચતા એવું લાગે છે શ્રી કૃષ્ણ પાંડવોનો પક્ષપાત કરે છે. પાંડવોનો પક્ષપાત ધર્મનો પક્ષપાત. ધર્મની હાર થતી નથી. ધર્મની જીત થાય માટે શ્રી કૃષ્ણ કપટ પણ કરે. કલિયુગમાં એવું દેખાય છે કે ધર્મની હાર છે. કલિ અધર્મની મૂર્તિ છે. આજે ધર્મની હાર ભલે દેખાય, અંતમાં ધર્મની જીત થશે. ધર્મ એ જ ભગવાન છે. ધર્મની હાર ભગવાનની હાર છે. શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધ કરશે, કૌરવોનો વિનાશ કરશે. વિદુરજી સમજાવે છે. તે સમયે દુર્યોધનના સેવકો ફરતા ફરતા ત્યાં આવેલા. આ બધી વાતો સાંભળી દુર્યોધનને કહેવા ગયા, તમારા પિતાજી સાથે વિદુરજી તમારા વિરુદ્ધમાં બોલતા હતા, તમારી બહુ નિંદા કરતા હતા અને પાંડવોની પ્રશંસા કરતા. દુર્યોધનને ખોટું લાગ્યું છે. વિદુરજીને સભામાં આવવાનું આમંત્રણ આપ્યું. વિદુરજી સભામાં આવ્યા પછી દુર્યોધન વિદુરજીની નિંદા કરે છે, ગાળ આપે છે. જેને ભક્તિનો આનંદ મળ્યો છે એના મન ઉપર નિંદાની અસર થતી નથી. કેટલાક લોકો ગીતાજીનો રોજ પાઠ કરે છે. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત. ગીતાજીનો પાઠ કરવાથી બહુ લાભ નથી, થોડો લાભ છે. અર્થ સમજો. સભામાં નિંદા થઈ, ગાળો આવે. વિદુરજી શાંતિથી શ્રવણ કરે. નિંદાની અસર મન ઉપર થાય તો સમજવું જ્ઞાન કાચું છે. નિંદા તો શબ્દરૂપ છે. શબ્દ આકાશમાં જાય છે. હું આકાશ નથી, હું આત્મા છું, હું પરમાત્માનો અંશ છું. નિંદાના શબ્દો મને ક્યાં વળગે છે? શબ્દ તો આકાશનો ધર્મ છે. વિદુરજી શાંતિથી સાંભળે છે. નિંદાની અસર થઈ. બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે તો મારી નિંદા પણ ભગવાનની ઈચ્છાથી જ થાય. ભગવાનની ઈચ્છા વિના ઝાડનું પાન પણ આવતું નથી. સર્વનું કારણ ભગવાનની ઈચ્છા છે. ભગવાનની ઈચ્છાથી મારી નિંદા થતી હોય તો ભલે થાય. તમારી કોઈ નિંદા કરે તેથી તમારો વાળ વાંકો થવાનો નથી. તમારા કોઈ બહુ વખાણ કરે તો લાભ નથી. નિંદા અને સ્તુતિમાં મનને જે શાંત રાખે છે એ જ ભગવાનની ભક્તિ કરી શકે. વિદુરજી સહન કરે છે. આજકાલ લોકોમાં સહન શક્તિ રહી નથી. તેથી સાધારણ કોઈ દુઃખનો પ્રસંગ આવે તો હૈયું બહુ બાળે. પ્રાચીન કાળમાં લોકો સહન કરતા. જીવનમાં સંયમ હતો, સદાચાર હતો, સહન શક્તિ હતી. દુઃખની અસર મન ઉપર બહુ થાય. આજકાલ સંયમ નથી, સદાચાર નથી, સૂર્યનારાયણની ભક્તિ કરતા નથી. સાધારણ કોઈ દુઃખનો પ્રસંગ આવે હૈયું બહુ બાળે. જે હૈયું બાળે એને ભગવાનનું મંદિર બાળવા જેવું પાપ લાગે. તમારા હૃદયમાં નારાયણ છે, ગમે તે થાય હૈયું બાળશો. જે મનને શાંત રાખે છે અને જે સહન કરે છે એને સાધુ કહે છે. સહન તો બધા જ કરે છે. હૈયું બાળીને સહન કરે એનો કોઈ અર્થ નથી. મનને શાંત રાખો.
તમારું કલ્યાણ થશે, તમારા ઉપર ભગવાન કૃપા કરશે. આજકાલ લોકોમાં સહન શક્તિ રહી નથી. છોકરાઓને માતા પિતા બે કડવા શબ્દો કદાચ કે તો છોકરાઓને સહન થતું નથી. પ્રાચીન કાળમાં તો એવું હતું, છોકરાઓને મા બાપની બીક લાગતી હતી. આજકાલના મા બાપોને છોકરાઓની બીક લાગે. સહન થતું નથી. સહન કરો, તમે સુખી થશો. જે મનને શાંત રાખે છે, સહન કરે છે, એના પક્ષમાં ભગવાન રહે છે. વિદુરજી શાંતિથી સહન કરે છે. કદાચ તમને એવું હશે કે કથામાં હું સાંભળું છું ત્યારે સારું લાગે છે, અહીંથી ઘેર ગયા પછી કશું યાદ જ રહેતું નથી. કેટલાક ઘરમાં કહીને આવે છે રસોઈ તૈયાર રાખજો, 12 વાગે અમે આવીશું. ઘેર ગયા અને ભૂખ લાગી છે, તરસ લાગી છે, જોયું કઈ તૈયારી નથી. પછી કોઈ કે સહન કરો, સહન કરો. કેવી રીતે સહન કરો? ભૂખ લાગી. જે સાદું ભોજન કરે છે એમાં સત્વ ગુણ વધે છે. સત્વ ગુણ વધે તો સહન થાય. ગંગા કિનારે એકવાર સાદું ભોજન કરીને આખો દિવસ ભક્તિ કરતા હતા. ભક્તિનો એમને આનંદ મળ્યો હતો. મન ભક્તિ રસમાં તરબોળ રહે તો સંસારના સુખ દુઃખની બહુ અસર થતી નથી. વિદુરજીના જેવી ભક્તિ કરો તો તમારામાં સહન શક્તિ આવશે. સાદું ભોજન કરો. જે ગમ ખાય છે એ માલિકને બહુ ગમે છે. માનવને બધું ખાતા આવડે પણ ગમ ખાતા આવડતું નથી. તમને ગમ ખાવાની ઈચ્છા હોય ને તો ગમ શબ્દને થોડો ઉલટો બનાવી દો તો મગ થશે. એક 12 મહિના સુધી બાફેલા મગ ઉપર લેજો, પછી ગમ ખવાશે. સાદું ભોજન કરશો તો ઘરમાં ખર્ચો પણ ઓછો થઈ જશે. તમને બહુ લાભ થશે. સાદું ભોજન કરવાથી સત્વ ગુણ વધે. સભામાં વિદુરજીની નિંદા થાય છે. વિદુરજી શાંતિથી સહન કરે છે. જે સમર્થ હોવા છતાં સહન કરે એ સંત છે. વિદુરજીમાં એવી શક્તિ છે, આંખ ઉગાડીને જુએ તો દુર્યોધનને બાળીને ભસ્મ કરી શકે. વિદુરજી યમરાજાનો અવતાર છે, સાધારણ નથી. સમર્થ હોવા છતાં જે સહન કરે, દુર્બળ સહન કરે તો શું આશ્ચર્ય છે. વિદુરજી શાંતિથી સાંભળે છે. દુર્યોધનનો ક્રોધ વધ્યો. દુર્યોધને નોકરને હુકમ કર્યો. શું જુએ છે? આ વિદુરને ધક્કો મારીને બહાર કાઢો. વિદુરજીએ વિચાર કર્યો, મને કોઈ ધક્કો મારે તો મને કઈ દુઃખ થશે નહીં. કદાચ મારા ભગવાનને ગમશે નહીં. કદાચ ભગવાન એને સજા કરે તો ભગવાનની આજ્ઞા છે, હવે તું અહીંયા બેસીશ નહીં, ઉઠી જા. વિદુરજીએ સભાનો ત્યાગ કર્યો, બહાર આવ્યા છે. બહાર વિદુરજીને ભગવાનના દર્શન થયા. નિંદા જે સહન કરે છે, મનને જે શાંત રાખે છે, એને નારાયણના દર્શન થાય. વિદુરજીને ભગવાનના દર્શન થયા. પ્રભુએ વિદુરજીને કહ્યું, હવે તમે અહીંયા રહેશો નહીં, બહાર યાત્રા કરવા જાઓ. મારે કૌરવોનો વિનાશ કરવો છે. વિદુરજીનું પુણ્ય કૌરવોનું રક્ષણ કરે. વિદુરજીના પુણ્યથી કૌરવો સુખી હતા. રાવણે બહુ અન્યાય કર્યો છે. રાવણની લંકામાં વિભીષણ વિરાજતા હતા. રાવણનો વાળ વાંકો થયો નથી. બહુ તોફાન કર્યું. વિભીષણનું પુણ્ય રાવણનું રક્ષણ કરે છે. રાવણે વિભીષણને લાત મારી. વિભીષણ લંકા છોડીને ગયા. પછી તો રાવણની લંકામાં કોઈ રડનારો પણ રહ્યો નથી.